નમસ્તે પેરેન્ટ્સ. નવજાત બાળકમાં કમળો એક સામાન્ય પરિસ્થિતિ છે, પરંતુ તેની આસપાસ ઘણી ગેરસમજણો ફેલાયેલી છે. આજે આપણે વૈજ્ઞાનિક રીતે સમજશું કે શું સાચું છે ને શું ખોટું. મિથ નંબર 1, સૂર્યપ્રકાશમાં રાખવાથી કે ઘરની લાઇટમાં રાખવાથી બાળકનો કમળો સંપૂર્ણ ઠીક થઈ શકે છે. ના, આ વસ્તુ તદ્દન ખોટી છે. સૂર્યપ્રકાશ થોડોક ફાયદો કરી શકે છે, પરંતુ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ એ નથી. ક્લિનિકલી જરૂર હોય તો હોસ્પિટલમાં ફોટોથેરાપી જે યોગ્ય અને સલામત ઉપચાર છે. બીજું, ઘરની પીળી લાઇટથી પણ બાળકનો કમળો ઓછો નહીં, કેમ કે લાઇટમાં એટલી તીવ્રતા હોતી જ નથી કે બાળકના બ્લડમાંથી કમળો ઓછો કરી શકે. મિથ નંબર 2, કમળો હોય ત્યારે માતાનું દૂધ બંધ કરી દેવું જોઈએ. ફેક્ટ, આ માન્યતા ખોટી છે. નિયમિત અને વારંવાર માતાનું દૂધ આપવાથી બિલિરુબિન ઘટાડવામાં મદદરૂપ થતું હોય છે અને બાળકની રિકવરી પણ ઝડપી બનાવે છે. મિથ નંબર 3, દરેક કમળો જોખમી હોય છે. ફેક્ટ, મોટાભાગના કેસમાં ફિઝિયોલોજીકલ જોન્ડિસ હોય છે, જે સામાન્ય રીતે 1 કે 2 અઠવાડિયામાં સુધરી જાય છે, પરંતુ કેટલાક કેસમાં પેથોલોજીકલ જોન્ડિસ હોય છે. તો એ કેસમાં મોનિટરિંગ અને ટ્રીટમેન્ટની જરૂર હોય છે, જેના માટે તમારા બાળકોના ડૉક્ટર જ જણાવશે. મિથ નંબર 4, ઘરેલું ઉપચાર કરવાથી કમળો કંટ્રોલમાં આવી જાય છે. ફેક્ટ, ઘરેલું ઉપચાર વૈજ્ઞાનિક રીતે સાબિત નથી અને મોડું નિદાન બાળક માટે જોખમી બની શકે છે. હંમેશા પીડિયાટ્રિશિયનની સલાહ લો. મિથ નંબર 5, ફોટોથેરાપીની લાઇટમાં રાખવાથી બાળક કાળું પડી જાય છે. આ માન્યતા તદ્દન ખોટી છે. ઘણી વખત લાઇટમાં રાખવાથી બાળકનો કલર થોડોક ડાર્ક થતો હોય છે અથવા તો ડ્રાય સ્કિન થતી હોય છે, પણ આ અસર ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. અમુક એવી વસ્તુ જે યાદ રાખવી ખૂબ જરૂરી છે અને તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો પણ જરૂરી છે. એવી વસ્તુ છે પીળાશ હાથ અથવા તો પગ સુધી ફેલાય, બાળક સુસ્ત રહે અથવા તો દૂધ ઓછું પીવે, જન્મના 24 થી 48 કલાકમાં જ બાળક પીળું દેખાવાનું શરૂ થાય. આવા કેસમાં પ્લસ અમુક બ્લડ ગ્રુપ કે જેમાં મમ્મીનું બ્લડ ગ્રુપ નેગેટિવ છે અને બાળકનું બ્લડ ગ્રુપ પોઝિટિવ આવે છે, અથવા તો મમ્મીનું બ્લડ ગ્રુપ ઓ પોઝિટિવ છે અથવા તો ઓ છે અને બાળકનું બ્લડ ગ્રુપ એ કાં તો બી છે. આવા કેસમાં બાળક 24 કે 48 કલાકમાં પીળું દેખાવા લાગે છે. નવજાત બાળકમાં કમળો સામાન્ય છે, પરંતુ યોગ્ય નિરીક્ષણ અને સમયસર સારવાર ખૂબ જરૂરી છે. સાચી માહિતી જ બાળકની સુરક્ષા છે.